ત્યાંથી ક્યાં નીકળો ના રસ્તો હતો એમ ને બીવાઈ ગયો આમ જો ઓચિતા કૂતરું નીકળ્યું મને બીવાઈ ગયો આને બીવાઈ ગયો. તો ફેમિલી હું અત્યારે આવી ગયો છું તળાજાના ડુંગર પર. હેલો ફેમિલી, કેમ છો તમે બધા? નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ફેમિલી આજ આપણે જવાનું છે તળાજા અને મુલાકાત લેવાની છે તળાજા ડુંગરની અને જોવાનું છે આપણે જૈન દેરાસરના દેરા અને બૌદ્ધ ધર્મની ગુફાઓ. તો ચાલો આપણે ટાઈમ વેસ્ટ નથી કરવો અને જઈએ સીધા તળાજા. બહાર આવી ગયો તો વરસાદ એટલે બધા અંદર વિયેવા છો. તો ફેમિલી હું અત્યારે આવી ગયો છું તળાજાના ડુંગર પર. તો ફેમિલી આપણું જે તળાજા છે એ શેના કારણે ઓળખાય તે તમને ખબર જ છે. જેમાં પહેલું એ છે કે નરસિંહ મહેતાનો જન્મ આ જગ્યા પર થયો હતો અને બીજું કારણ એ છે કે જે બૌદ્ધ ધર્મની ગુફાઓ છે ને તે આપણા તળાજાના ડુંગર પર આવેલી છે. તેના કારણે આપણું તળાજા ખૂબ પ્રચલિત છે. અને તમને તો ફેમિલી અત્યારે અમે આવ્યા છીએ તળાજાના ડુંગર પર અને આપણે જોવાની છે બૌદ્ધ ધર્મની ગુફાઓ. એ માટે આપણે ખાસ કરીને આજે આવ્યા છીએ તળાજાના ડુંગર પર. તો જોઈ શકો છો તમે અત્યારે ચોમાસાના વાતાવરણમાં આ બધું બહુ મસ્ત લાગે. આવું આ છે ખોડિયાર માતાજીનું મંદિર. ફેમિલી અમે હવે ઊભા રહી ગયા ઝાડવાની છે કારણ કે અહીંયા વિડીયો શૂટ કરતા હતા ત્યાં આવી ગયો વરસાદ અને અમે ઊભા રહી ગયા સાઈડમાં કેમ કે આપણે કંઈ પલવાનું તો છે નહીં. જો આપણો ફ્રેન્ડ વરસાદ આવી ગયો, માંડ મજા આવી હતી ઘડીક ત્યાં વરસાદ આવી ગયો. એવું છે બધું હવે. અને ફેમિલી ઉપરથી નજારો કાંઈ બતાય તળાજાનો તમે એકવાર જોવો, ખાલી નજારામાં કાંઈ ન કહેવું પડે. કેવો નજારો છે. અને આ છે બતાવે છે તે છે જૈન દેરાસરના દેરા એવું કંઈક કહેવાય, મને પાક્કી નથી ખબર પણ કદાચ એ જ કહેવાય જૈન દેરાસરના દેરા. અને આ આપણે આવી ગયા બૌદ્ધ મંદિર જેના દેરા છે ને ઉપર. ત્યાં હજી આવ્યા નથી. આ અંદર એક ગલી બીજી છે તો આપણે ગલી પાર કરી જઈને પછી પાછો વિડીયો શૂટ કરું. ગલીમાં તો બીક લાગે એવું છે. આમ તો જો અવાજ તો જો ઓ હોય ગજબનું છે. મંદિર તો બંધ લાગે નજી. ફેમિલી અમે આવી ગયા છીએ અત્યારે શાંતિકુંડમાં કેમ કે જે ઉપરના જૈન દેરાસરના દેરા બતાવે છે ને ત્યાં આ ગેટ છે જવાનો, પણ ત્યાંથી આપણને ઉપર નથી જવા દેતા કારણ કે અત્યારે ખબર નહીં બંધ હોય કે શું ખબર નહીં, પણ અત્યારે જવા નથી દેતા ઉપર. એટલે અમે હવે નીચે આવી ગયા છીએ. તો આપણે જઈએ હવે પાછા નીચે. ત્યાં છે શાંતિકુંડ. આ તો છે શાંતિકુંડ અને પેલી સાઈડ પાણીનો ટાંકો કદાચ આવેલો છે. અને આ ગુફા છે એની છે ખબર નહીં ફેમિલી. આમાં એકલો કચરો પડેલો છે બધો. હવે શું હોય શું ખબર નહીં. આની નીચે છે આ ગુફા. જો ચલો આપણે અહીંથી નીકળી જઈએ કેમ કે ત્યાં આપણું કંઈ કામ છે નહીં. ફેમિલી જે આ ડુંગર પર આવીને ત્યાં બે રસ્તા છે. એક જો આ બાજુનો રસ્તો છે અને પેલો તો આપણે જે જોયા તે સાઈડથી આવ્યા તે રસ્તો, અને અહીંયા બીજો રસ્તો છે અને અહીંયા એક ગુફા છે જો એક. તો અમે તો જઈશું નીચે કેમ કે અમારે ત્યાં ગુફામાં જવું નથી. ભાઈ ના રસ્તો નથી, ના રસ્તો નથી. આ સાઈડ રસ્તો છે ભાઈ, રસ્તો ના નથી. ત્યાંથી ક્યાં નીકળો ના રસ્તો હતો એમ ને બીવાઈ ગયો આમ જો ઓચિતા કૂતરું નીકળ્યું મને બીવાઈ ગયું આને બીવાઈ ગયું. બાપા સીતારામની ડેરી છે આ. બાપા સીતારામ ડેરી છે ભાઈ. ઓચિતા નીકળ્યું કૂતરું. ફેમિલી આ બધા ગુફામાં છે ને આ કૂતરા બેઠેલા છે બહુ. તમને બતાતું નહીં હોય પણ મારે ના પાસે જવું જોઈએ શૂટ કરવા કારણ કે બતાવવું તો પડશે. બતાતું જશે તમને. ગુફામાં આવા એક એક સૂતા જ છે બધી જગ્યાએ.
આ ચોકીદાર ભાઈ શું ખબર, આમ જો બીજું એક જાય જો ભાગી ગયું. તો અમે હવે નીચે તો ન જતા, હજી આવવાનું છે ઉપર. અહીંયા છે એક જગ્યાએ ગુફા, જો ન્યાય કૂતરું છે જો. ફેમિલી કંઈ ખબર નથી પડતી આ બધા કૂતરા કેમ બેઠા જ્યાં હોય ને. નહીં, નાગ પશ્મી તો કાલ હતી, તો આ કૂતરા પછી એવું કંઈ આવતું તો નથી. તો અમે જઈએ હવે અહીંથી ઉપર. इसमें आपको बहुत मजा आने वाला है. धीमे धीमे भाई, पड़तो नहीं. हव समझो. હા હા, આ બધા ગુફામાં નંબર લખેલા છે. જો આમાં 26 નંબર લખ્યા, તમને બતાવતું છે. ખબર નહીં છે ને લેખા, પણ નંબર લખેલા છે. અને અહીંયાથી આપણું તળાજા બતાય કે જો. અને ફેમિલી થોડી થોડી બીક પણ લાગી છે, કારણ કે ગુફા શું કહેવાય, ગુફા કહેવાય ને આમ સાવ ખંડેર હોય એની જેમ છે. અને આમ કદાચ કંઈક નીકળો તો સાપ બીવું તો પડે થોડું. બધી ગુફાઓ છે આવી જ તે, ખબર નહીં હવે કેમ. ચાલ ભાઈ ગયા અહીંથી. તો ફેમિલી અત્યારે જે આ ગુફા આવી છે ને એમાં પાણીનું ટીપું ટીપું શરૂ જ રહેશે એમ કહે છે બધા. હવે ખબર નહીં કેમ, પણ ટપક પદ્ધતિ છે એ રીતે કહે છે બધા. તમે જોવો છો, જો ગમે ત્યારે આવો ને તો અહીંયા પાણી પડતું જ હોય. આ પાણી ક્યાંથી આવતું છે તો ખબર નહીં, પણ હવે કહે છે બધા પાણી શરૂ જ હોય છે. આપણને ખબર નહીં શું હોય એમ, કેમ કે પાણી તો શરૂ જ હોય ગમે ત્યારે. ફેમિલી તમે જે ગુફા જોઈ તે ઈસવીસનની પ્રથમ સદીમાં કંડારેલી હતી, અને તેની સંખ્યા લગભગ 30ની આજુબાજુ છે. 30 ગુફાઓ જેટલી હતી, અને 30 ગુફાઓમાં 15થી 20 ગુફાઓ તો માત્ર ખાલી પાણીના ટાંકા છે. અને આ ગુફા બનાવવાનો મુખ્ય ધ્યેય એ હતો કે બૌદ્ધ ધર્મના જે ભિક્ષુઓ હતા ને તે લોકોના નિવાસ માટે બનાવવામાં આવેલો હતો. હવે આપણે આગળ જોઈએ. એટલે તમને બતાવી છે કબૂતર ભિક્ષુકોના નિવાસ માટે બનાવવામાં આવેલ હતી, પણ ભિક્ષુકોની ખબર નહીં. અત્યારે કબૂતર તો આરામ કરે છે ત્યાં. કબૂતર મસ્ત નિવાસ સ્થાન લે છે. અમે જઈએ નીચે, કેમ કે અહીંયા ધ્યાન રાખવું પડે, પગ લપસે અને એમાં પાછો વરસાદ આવે એટલે આ બહુ લપસે પાછું, એટલે જોવું પડે થોડું થોડું, કારણ કે અહીંયાથી ગયા એટલે સીધા નીચે જ તે, એટલે પછી પૂરું જ થઈ જાય. ફેમિલી અહીંયા કેટલી ગુફા છે ને કંઈ ખબર નથી પડતી, કેમ કે અમે તો ઘણી વાર આવ્યા તો અત્યારે ખબર નથી પડતી, કેમ કે બધે અલગ અલગ રસ્તા જવાના હોય છે. જો આ એક આમ જાય, એક આમ જાય, અને એક આ સાઈડ નીકળે છે. ફેમિલી તો અમે હવે છે ને આવ્યા છીએ જે આ ડુંગરામાં મોટામાં મોટી ગુફા છે, એટલે કે એભલ મંડપ તરીકે ઓળખાય છે. કેમ કે જે આમાં આ ડુંગરામાં ટોટલ 30 ગુફા છે, એમાંથી સૌથી મોટી જે ગુફા છે ને તે આ જ છે. જો તમે જોઈ શકો છો. પણ આટલું ઉતરવાનું છે, હવે લાગે છે બીક, કેમ કે આ બહુ લપસણું છે અત્યારે, અને મારો ફ્રેન્ડ તો ઉતરી ગયો. અત્યારે પગ લપસે એનું ધ્યાન રાખવું પડે. અને જુઓ આ છે મેન સૌથી મોટી ગુફા, એભલ મંડપ. તો ફેમિલી અત્યારે જે ગુફા તમે જોઈ રહ્યા છો ને પાછળ, ત્યાં ડુંગરાની મોટામાં મોટી ગુફા છે, અને તેને એભલ મંડપ તરીકે ઓળખાય છે. કેમ કે આ ગુફા આખા ડુંગરામાં જેટલી ગુફા છે ને બધાથી મોટી છે. અને હું તમને સરખી રીતે બતાવું તો ચલો બતાવું આગળ તમને. અને ફેમિલી શરૂઆતમાં આ જ તે જો, કેમ કે આ જે એભલ મંડપ તરીકે આ ગુફા છે ને એની નીચે ખબર નહીં આ પાણી કેમ ભરેલું છે. જો આ પાણી ભરેલું છે, આ નીચેલો ભાગ છે ને એમાં પાણી છે, અને ઉપર આ ગુફા છે. હવે એ કઈ રીતે કંઈ ખબર નથી પડતી, તમે જોઈ શકો છો. જો આ નીચે પાણી ભરેલું છે, આની નીચે. હવે એ કઈ રીતે છે ખબર નહીં. અને આ ગુફા રિયલમાં આમ હકીકતમાં બહુ મોટી છે, એટલે આમ જો તમે જોઈ શકો છો. ફેમિલી જે આ ગુફા છે ને એ છે એભલ મંડપ ગુફા. અને અત્યારે શું જોયું મેં ખબર, તો આ ગુફા છે ને એની આ ફરતે આવું કંઈક ડિઝાઇન ચિત્ર કરેલા છે. એ પહેલાંની જે ચિત્રકાર તરીકે આપણે શું કહેવાય, દિવાલમાં ભીત ચિત્રો હોય ને એ રીતે ભીત ચિત્રો તરીકે દોરેલું છે આ બધું, અને ઘણું ખરું આમ જોવા મળે છે. આ ગુફા શેની હોય ને એ આપણને ખબર નથી, પણ છે ખરા. હવે જોઈએ અંદર જઈને કેવું છે, અંદર જોઈએ આપણે. એક રાડ નાખતો ચીન ટપાક ડમ ડમ, ચીન ટપાક ડમ ડમ. ફેમિલી જો આ અત્યારે ઓટલો તમે જોઈ રહ્યા છો ને તે આ ગુફામાં છે. અને જોવા પરથી એવું જ લાગે છે કે પહેલાંના રાજાઓની સભા કેમ ભરાતી હોય એ રીતે એની માટે બેસવા માટે બનાવેલું હોય, બધી મંત્રીઓ માટે એ ટાઈપનું લાગે છે. હવે આપણને શું ખબર શું હોય, પણ એ છે એ ટાઈપનું. જો અને આ બધું ઘણું જૂનું થઈ ગયું છે, બહુ સમય થઈ ગયો છે, એટલે આ બધું પડે એવું લાગે છે. કેમ કે અત્યારે તો કેટલાય વર્ષો વયા ગયા છે.
તો ફેમિલી અમે તો હવે આખો ડુંગર ફરી ગયા અને હવે જઈએ છીએ નીચે, કેમ કે હવે તો આપણે થાકી ગયા સાવ. પ્રાચીન કાળમાં છે ને તાલવ દૈત્ય નામના નામ પરથી છે ને આપણા તળાજાનું નામ તાલધ્વજપુર હતું અને તાલધ્વજપુર નામમાંથી પછી આપણું તળાજાનું નામ તળાજા થયું. તો ફેમિલી નામ પાછળનું રીઝન આ હતું. તો ફેમિલી અમે તો આવી ગયા છીએ ડુંગરથી નીચે અને હવે જવાનું છે ઘરે, કેમ કે આખો ડુંગરો ફરી લીધા. તો મળીએ હવે આગળ. બાય બાય.